નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ અને સૌપ્રથમ વાત કરીએ તો સુરેન્દ્રનગરથી ભાજપના સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કપાતા ફતેપરાની નારાજગી સામે આવી છે. દેવજી ફતેપરાએ પ્રતિક્રિયા આપતા કહ્યું, સમાજ કહેશે તો રાજીનામું આપીશ. નારાજગીનું પરિણામ શું હોય તે માટે આપ્યો શામજીભાઈનો દાખલો. દેવજી ફતેપરાએ ધનજીભાઈ અને જયંતિ કવાડિયા પર આરોપ લગાવ્યો. કહ્યું, જયંતિભાઈ દાદાગીરી કરે છે. સમાજ કહેશે તો પૂરી તાકાતથી તેમને હરાવીશ. ફતેપરાએ ધનજી પટેલ પર લગાવેલા આક્ષેપને લઈને ધનજી પટેલે જણાવ્યું કે પદ્ધતિ પ્રમાણે અને હાઈકમાન્ડ નક્કી કરે તે પ્રમાણે ટિકિટ આપવામાં આવે છે. ભાજપ પાર્ટીમાં પૈસા આપીને ટિકિટ નથી મેળવી શકાતી. સુરતના સાંસદ દર્શનાબેન જરદોશનું પત્તું કપાઈ શકે છે. સામાજિક આગેવાન મહેશ સવાણીને મળી શકે છે ટિકિટ અને એવી શક્યતાઓ છે. મહેશ સવાણી પીપી સવાણી ગ્રુપ સાથે જોડાયેલા છે. પાટીદાર આંદોલન સામે મધ્યસ્થી હતા મહેશ સવાણી. જૂનાગઢ અને પોરબંદર લોકસભા બેઠક પર ઓબીસી અને લેઉવા પટેલના ઉમેદવારને લઈને પેચ ફસાયો છે. વિજય સંકલ્પ રેલી દરમિયાન 2 દિવસમાં રીસર્વે કરવામાં આવશે. જૂનાગઢથી રાજેશ ચુડાસમાની જગ્યાએ નવો ચહેરો સામે આવે તેવી શક્યતા. પોરબંદરથી પણ વિઠ્ઠલ રાદડિયાની જગ્યાએ જાહેર થઈ શકે છે નવું નામ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર વ્યક્ત કર્યો વિશ્વાસ. એક ખાનગી કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ કહ્યું, પાર્ટી ચૂંટણી જંગમાં ઉતરવા પૂરી રીતે તૈયાર છે. અત્યાર સુધીમાં 16 બેઠકો પર જાહેર કર્યા ઉમેદવાર. મહેસાણામાં આજે ભાજપનું વિજય સંકલ્પ સંમેલન. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રહેશે ઉપસ્થિત. આ કાર્યક્રમને લઈને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ. ડીસાના ભોયણ ગામે ઠાકોર સેના ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળી. બેઠકમાં પાટણ અને બનાસકાંઠામાં ઠાકોર સમાજને ટિકિટ આપવા હાકલ કરાઈ. ઠાકોર સમાજે કહ્યું, જે પક્ષ ટિકિટ આપશે તેને ખુલ્લું સમર્થન. જિલ્લામાં સૌથી મોટી મતબેંક ઠાકોર સમાજની. પરસોત્તમ સાબરિયા ભાજપમાંથી હળવદ ધાંગધ્રા બેઠક પર ચૂંટણી લડવાના છે. ત્યારે પરસોત્તમ સાબરિયાએ પોતાના મતદારો અને ટેકેદારો પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને વિધાનસભાની ચૂંટણીમાં તેઓ જેટલા મતોથી ચૂંટણીમાં વિજયી બન્યા તેના કરતાં વધુ મતોથી વિજયી બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. લોકસભા ચૂંટણી 2019 માટે રાજકોટની ભાજપના ગઢ સમાન બેઠક ઉપરથી ભાજપના સિનિયર આગેવાન અને રાજકોટના વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયાને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે ગત લોકસભાની ચૂંટણીમાં 2.46 લાખ મતની લીડ સાથે ચૂંટાયેલા મોહનભાઈ કુંડારિયાએ આગામી ચૂંટણીમાં 3 લાખ કરતાં વધુ મતની લીડ સાથે રાજકોટની બેઠક પરથી ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મોહનભાઈ કુંડારિયા 1995થી ટંકારા પડધરીના ધારાસભ્ય તરીકે સતત 5 ટર્મ સુધી ચૂંટાયા હતા. ત્યારબાદ મોહનભાઈને લોકસભાની રાજકોટ બેઠક પરથી વર્ષ 2014માં ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને તેઓ 2.46 લાખ મતની લીડ સાથે સાંસદ તરીકે ચૂંટાયા હતા. રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાને રિપીટ કરાતા કાર્યકરોમાં ખુશી છવાઈ ગઈ છે. રાજકોટમાં કાર્યકર્તાઓએ નાચગાન કરી ફટાકડા ફોડીને ઉજવણી કરી. ફરી ટિકિટ મળતા કુંડારિયાનું કદ વધ્યું છે. ભાજપે પાટણમાં વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલનનું આયોજન કર્યું. આ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા અને આગેવાનો જોડાશે. દાહોદથી લોકસભા ચૂંટણીના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરની પહેલી પ્રતિક્રિયા આપી. પીએમ અને સીએમ તથા દાહોદની જનતાનો આભાર માન્યો. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આદિવાસીઓને રોજગારી મળે તેવા પ્રયત્નો ચાલુ રહેશે. વડોદરામાં પૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહની ઘર વાપસીને લઈને કોંગ્રેસમાં ભડકો. કોંગ્રેસમાં જોડાવાને લઈને 200થી વધુ પડ્યા રાજીનામા. કોંગ્રેસ સમિતિ પ્રમુખ, તાલુકા પ્રમુખ સહિતના લોકોએ આપ્યા રાજીનામા. કોંગ્રેસ પ્રેરિત સરપંચો પણ રાજીનામા આપવાના મૂડમાં છે. ભરૂચ બેઠક અંગે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સ્પષ્ટતા કરી છે. ફૈઝલ પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. ટ્વીટ કરીને ઉમેદવારીની કોઈ ઈચ્છા ન હોવાનું જણાવ્યું. ભરૂચ ભાજપના લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખ વસાવાને જાહેર કરાયા છે. ભાજપા કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો, ધારાસભ્યો અને હોદ્દેદારોએ ઢોલ નગારા અને ફટાકડા ફોડીને મનસુખભાઈને વધાવ્યા હતા. સુરતમાં ભાજપનો પ્રચાર શરૂ થઈ ગયો છે. ગઈકાલે સી.આર. પાટીલના નામની જાહેરાત થતાં જ આજથી જ સી.આર. પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કરવાનું શરૂ કર્યું. મોટી સંખ્યામાં કાર્યકરો પણ પ્રચારમાં જોડાયા. સુરતમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. ચૂંટણી પ્રચારમાં કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા. જૂનાગઢમાં ભાજપના વર્તમાન સાંસદની ટિકિટ કપાવવાની સંભાવના છે. હજી સુધી નામ જાહેર ન થતા સમર્થકો ગાંધીનગર જવા નીકળ્યા. રાજેશ ચુડાસમા પણ ગાંધીનગરમાં મોવડી મંડળને મળશે. આ બેઠક પર ભગવાનજી કરગઠિયા
જીપી કાઠી, ગીતાબેન માલમના નામ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ બેઠક પર કોળી સમાજનો દબદબો છે. ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શનથી તલાલા વિધાનસભા બેઠક ખાલી પડી છે, જેની ચૂંટણી લોકસભાની સાથે કરવાની જાહેરાત કરવામાં આવી. ત્યારે તલાલા વિધાનસભા બેઠક પરથી ભાજપના ખેંગારસિંહ ઝાલાની દાવેદારી મજબૂત માનવામાં આવી રહી છે. ચૂંટણી પંચની આ જાહેરાત બાદ ગીર પંથકમાં ભાજપ કોંગ્રેસના આગેવાનો અને પાર્ટી કાર્યકરોમાં રાજકારણ ગરમાયું છે. તલાલા બેઠક પર 3 વર્ષમાં ત્રીજી વખત ચૂંટણી યોજાશે. વર્ષ 2016માં ધારાસભ્ય જશુભાઈ બારડના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી. 2017માં વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ભગવાન બારડ વિજયી બન્યા હતા. હવે તેમના સસ્પેન્શનથી ફરી ચૂંટણી યોજાવાની છે. શામળાજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ અભિયાન યોજાયું, જે માટે મંદિરના પ્રસાદના પેકેટ અને બેગ પર મતદાન જાગૃતિ માટેના સ્ટીકર લગાવી મતદાન જાગૃતિ માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. પાદરા લોકસભાની ચૂંટણીના ભાગરૂપે પોલીસે કાર્યવાહી. CISF અને પાદરા પોલીસે ફ્લેગ માર્ચ યોજી. પાદરાના જાહેર માર્ગો પર થયેલા દબાણો સામે પણ કાર્યવાહી કરવામાં આવી. ફ્લેગ માર્ચ રોકી પાદરા પોલીસે કાર્યવાહી કરી. અમદાવાદના નરોડા વિસ્તારમાંથી પોલીસે ખૂંખાર ગુંડાની ધરપકડ કરી છે, જે જાહેરમાં લોકોને બંદૂક દેખાડી સ્થાનિક લોકો સાથે બોલાચાલી કરતો હતો. આરોપી મેજર સિંઘે હવામાં ફાયરિંગ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી 2 ચોર ફરાર થયા. લોકઅપની અંદરના બાથરૂમની બારી તોડી ફરાર થઈ ગયા. આ બંને આરોપીઓ રાજસ્થાનના હતા અને રિમાન્ડ પર હતા. 4 દિવસ પહેલા વીજ ટ્રાન્સફોર્મરની કોપર કોઇલના ચોરીના લોકઅપમાં પુરવામાં આવ્યા હતા. અમદાવાદની મધ્યસ્થ જેલમાંથી ફરી મોબાઈલ મળી આવ્યો. બેરેકના બાથરૂમની ગટરમાંથી મોબાઈલ મળી આવ્યો. આ મામલે કાચા કામના 5 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અગાઉ આરોપીએ બંદૂક બતાવીને એક વ્યક્તિનું બાઇક લૂંટીને ભાગતો હતો. તે દરમિયાન નરોડા પાટિયા તરફથી પોલીસે આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. મળેલી માહિતી મુજબ આરોપી પંજાબના હોશિયારપુરનો રહેવાસી છે અને અગાઉ પણ તેની પર અનેક આરોપોને લઈને ગુના દાખલ થયા છે. આરોપી મેજર સિંઘ પંજાબમાં હત્યાના કેસમાં મોસ્ટ વોન્ટેડ આરોપી છે. અમદાવાદના ગોમતીપુરમાં શુક્રવારે જે ખૂની ખેલ ખેલાયો હતો તે કેસમાં પોલીસે ગણતરીના કલાકમાં હત્યારા આરોપીને ઝડપી પાડ્યો. આરોપી મોહમ્મદ કરીમ અંસારી એ પરેશ ઉર્ફે ભુરિયાને પૈસાની લેતી દેતીમાં થયેલા ઝઘડામાં મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પણ કારણ સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે બંને મિત્રો વચ્ચે શુક્રવારે સવારે સમાધાન પણ થયું હતું. જોકે એ જ ઝઘડાની અદાવતમાં સાંજે બંને મિત્રો ગોમતીપુર ગામમાં વાડીલાલ આઈસ ફેક્ટરી પર આવ્યા હતા, જ્યાં કરીમે જૂના ઝઘડાની અદાવત રાખીને પરેશને છરીના ઘા માર્યા હતા. જોકે આ ઘટનાના કેટલાક અંશો સીસીટીવીમાં કેદ થયા હતા. આ ઘટનામાં પરેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અમરેલીના રાજુલામાં ટાવર ચોકમાં સિંહના નકલી નખ વેચતો એક પરપ્રાંતીય ઇસમ ઝડપાયો છે. આ શખ્સ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધાયો છે. રાજુલા વન વિભાગે ₹20,000નો દંડ ફટકાર્યો છે. અમરેલીના ચલાલાના સરંભડામાં દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા. ગામના સરપંચના ઘરે રાત્રિના સમયે દીપડાના આટાફેરા કેમેરામાં કેદ થયા હતા. અમદાવાદના પીરાણા નજીક ગણેશનગરના લાકડાના પીઠામાં ભીષણ આગ લાગી. આગે ભયંકર રૂપ ધારણ કરતા આજુબાજુમાં આવેલા રહેણાંક વિસ્તારમાં પ્રસરી હતી અને મકાનોને આગની ઝપેટમાં લીધા હતા. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની 40થી વધુ ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટે કામે લાગી ગઈ હતી. હાલ ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો. આસપાસનો વીજ પુરવઠો પણ તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધો અને રહેણાંક વિસ્તારને પણ ખાલી કરાવી દેવાયો છે. વલસાડના કોંગ્રેસ કાર્યાલય પાછળ આવેલા ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા. સુરતના બારડોલીમાં બગાસના જથ્થામાં ભીષણ આગ લાગી હતી. બારડોલી પલસાણા માંડવીની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી. ગરમીના કારણે બગાસમાં ગેસ થયો, જેથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા જોરાવર પેલેસમાં પડેલો ટેમ્પો અચાનક સળગ્યો. ટેમ્પામાં અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી. R&B વિભાગનો ટેમ્પો હોવાનું સામે આવ્યું. સ્થાનિક લોકોએ નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરી હતી. વડોદરામાં આર્ટ ગેલેરી તોડી પડાતા કલાકારોએ વિરોધ પ્રદર્શન કર્યું. રસ્તા પર પોતાની કલા વેચવા કલાકારો મજબૂર થયા. કલાકારોએ પ્રશાસન સામે વિરોધ વ્યક્ત કર્યો અને દરેક નગરજનોને મત આપવા અપીલ કરી છે. સુરેન્દ્રનગરમાં સૌપ્રથમવાર વણકર સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો આ મહાસંમેલનમાં રાજ્યસભાના સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલના કાલોલમાં આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ વખત માદરે વતન પરત ફરતા પાટીદાર આર્મી જવાનનું ડીજેના તાલે સ્વાગત કર્યું હતું. 500થી વધુ પાટીદાર યુવાનોએ બાઇક રેલી યોજી હતી. ગુજરાત યુનિવર્સિટીના 39 વિદ્યાર્થીઓએ અમદાવાદના પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતાને લઈને સર્વે કરવામાં આવ્યો, જેમાં 2 રાઉન્ડમાં 50 પોલીસ સ્ટેશનનો સર્વે કરવામાં આવ્યો અને સર્વેને અંતે સેટેલાઇટ પોલીસ સ્ટેશનને નંબર 1 સ્વચ્છ પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવ્યું. અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમમાં આવેલા પોલીસ સ્ટેશન કેટલા સ્વચ્છ છે તેની જાણકારી માટે 46 સવાલો ઓબ્ઝર્વેશન માટે તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં વસ્ત્રાપુર બીજા નંબરે, દાણી લીમડા ત્રીજા નંબરે, તો બીજી તરફ શહેર કોટડા પોલીસ સ્ટેશન અને ચાંદખેડા પોલીસ સ્ટેશનની હાલત ખરાબ છે. અનેક પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે. બોટાદના હરણકુઈ વિસ્તારમાં પાણીના પંપમાં લીકેજ થતા પાણીનો બગાડ થયો. પાણીની તંગી વચ્ચે થઈ રહ્યો છે હજારો લીટર પાણીનો બગાડ. રાહુલ ગાંધીની વધતી સંપત્તિ અંગે ભાજપે કહ્યું, 2014ની સરખામણીએ ગાંધી પરિવારની સંપત્તિમાં અનેક ગણો વધારો થયો છે. ભાજપે દાવા સાથે કોંગ્રેસને કહ્યું, જો આરોપો ખોટા હોય તો માનહાનિનો દાવો કરી શકે છે. રાહુલ ગાંધીની સંપત્તિમાં દિલ્હી ખાતેના ઇન્દિરા ફાર્મનો સમાવેશ થાય છે, જે 5 એકરમાં ફેલાયેલું છે. ઉપરાંત રાહુલ ગાંધી પણ 4 પ્રકારે સંપત્તિમાં વધારો કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોલકાતામાં 3 એપ્રિલે રેલી યોજી લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરશે. પ્રધાનમંત્રીની રેલીમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહરાનપુરમાં રેલી યોજશે. શાકુંભરી દેવી મંદિરમાં દર્શન કર્યા બાદ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. સેનાની કાર્યવાહી પર સવાલ ઉઠાવતી કોંગ્રેસ પર રક્ષામંત્રી નિર્મલા સીતારામણે પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસે આજ સુધી મુંબઈ હુમલાને લઈ કોઈ કાર્યવાહી કરી નથી. કોંગ્રેસે સેનાના શૌર્ય પર સવાલ ઉઠાવ્યો છે, જે ખૂબ શરમની વાત છે. મિશન 2019 માટે બીજેપીએ વિજય સંકલ્પ અભિયાનની શરૂઆત યુપીથી કરાવી. અધ્યક્ષ અમિત શાહ સહિતના બીજેપીના દિગ્ગજો યુપીમાં અનેક સભાઓનું આયોજન કરશે. વિજય સંકલ્પ અભિયાન હેઠળ દેશભરમાં 500 લોકસભાઓ ક્ષેત્રો સાથે સુધી પહોંચી વળવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. શત્રુઘ્ન સિંહા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. લાંબા સમયથી શત્રુઘ્ન સિંહાના બળવાખોર સૂરને લઈને પટનાના સાહેબથી શત્રુઘ્ન સિંહાની ટિકિટ ભાજપે કાપી છે. શત્રુઘ્ન સિંહા કોંગ્રેસથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. લોકસભાની ટિકિટ ન મળતા શત્રુઘ્ન સિંહાએ ભાજપ પર હુમલો કરતા કહ્યું, મોદી સરકારમાં અડવાણીજીની પણ ઉપેક્ષા કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશ ઝાંસીના બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી આગામી લોકસભા ચૂંટણી નહીં લડે. આ વાતની જાણકારી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પત્રકાર પરિષદ સંબોધતા આપી. બીજેપીએ ઉમા ભારતીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જાહેર કર્યા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરીથી પ્રધાનમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું, પ્રધાનમંત્રી બનવું મારા માટે ગર્વની વાત હશે. પશ્ચિમ બંગાળના માલદામાં યોજાયેલી રાહુલ ગાંધીની રેલીમાં મમતા બેનર્જીની સરખામણી હિટલર સાથે કરવામાં આવી. રાહુલ ગાંધીએ મમતા બેનર્જી પર ટિપ્પણી કરતા કહ્યું, મમતા બેનર્જીને જનતાનો અવાજ સાંભળવો ગમતો નથી. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે બ્રેકનો.